તમારા બધાને અંદર આ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો અહીંયા ફક્ત ને ફક્ત તોફાન કરે છે. તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 6 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ ચૂંટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે. હા ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં આ કાર્ડ છે, આ બતાવો બધા આ કાર્ડ છે, પણ હું મારે શૂટિંગ ચાલુ છે. તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો. હા બતાવો, આ જોઈ લો, હરખું રાખો. ભાઈ કોઈ અંદર અંદર ન રહેવું જોઈએ કોઈ. હા હાલો ગાડી ભગાવો અને 100 મીટર ની અંદર કોઈ ન રહેવું. આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા. આ ખોટે ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં, બરાબર ને. બીજું કે જે આ ધમકે છે તો એ અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા. જે હાલ 18 લાખના છે આ લોકો જો સામે દેખાય, એક પણ અહીંનો સ્થાનિક નથી. આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી. અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે. અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે. જય હિન્દ, ભારત માતા કી જય. પછી અમુક ગામડાઓમાંથી અમને સમાચાર મળ્યા કે એક સાથે 10-10, 15-15 ગાડીઓના ટોળા મતદાન મથક ઉપર ઉતરી આવે છે અને ત્યાંથી બોગસ મતદાન કરવાનો પ્રયત્ન એક થુંબાડા ગામમાં આ રીતે કરવામાં આવ્યો. ખડિયાની બાજુમાં આવેલું થુંબાડા ગામ, ત્યાં એક સાથે 10 થી 15 ગાડીઓ હમણાં થોડા સમય પહેલા જ આવી. મોટા ભાગની ગાડીઓના પાર્સિંગ બહારના હતા, રાજકોટના પાર્સિંગ હતા, અન્ય પાર્સિંગ હતા. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો એ ઉપસ્થિત થાય છે કે બહારના પાર્સિંગની ગાડીઓ ફરે છે, બહારના લોકો ભાજપના ફરે છે, તો પ્રશાસન તંત્ર શું કરે છે, પોલીસ શું કરે છે? આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ ક્યાંય ઘરમાં રોકાયેલો છે તો એને ગોતીને એ લોકોએ આ વિસાવદર વિધાનસભાની બહાર કાઢ્યા છે. 2 દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ હેરાન કરી રહી છે, એકને પકડીને બહાર કાઢી રહી છે. તો ભાજપના વિસાવદર વિધાનસભાથી બહારથી એમણે 50-50, 100 દરેક તાલુકા અને જિલ્લામાંથી કાર્યકર્તાઓ આ વિધાનસભામાં બોલાવ્યા છે. એને શું કામ બહાર કાઢતા નથી? અને એનું પ્રમાણ અત્યારે જ અમે જોયું કે થુંબાડા ગામમાં 10 થી 15 ગાડીઓ બહારની આવી અને એમાંથી લોકો જે છે એ ઉતરી અને મતદાન મથક ઉપર ગયા. મતદાન મથકની અંદર જઈ અને જે એક બૂથ એજન્ટ હતા એમને, આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટ હતા, એમણે બહાર બોલાવીને પહેલા તો એમણે પ્રયત્ન એવો કર્યો કે બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ એક વ્યક્તિને મોકલી અને બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કર્યો. આ બોગસ મતદાન માટે જે બૂથ એજન્ટે વિરોધ ઉઠાવ્યો કે ભાઈ આ વ્યક્તિ નથી, આ પોસિબલ નથી, અને જેને વિરોધ ઉઠાવ્યો એમને એ લોકોએ આવી અને બહાર આવવા માટે કીધું કે તમે 2-5 મિનિટ માટે બહાર આવો. બહાર આવવા માટે પહેલા તો વિનંતીના સ્વરમાં વાત કરવામાં આવી, પણ બૂથ એજન્ટે એવું કીધું કે હું બહાર નહીં આવું. તો પછી એમનો જે વિનંતીનો સ્વર છે બદલાઈ ગયો અને ધમકીના સ્વરૂપમાં ફરી ગયો કે બહાર નહીં આવીશ તો તને ઉપાડી લેશું. આ તમામ વસ્તુઓ જે છે એ પોલીસ તંત્રની હાજરીમાં, વહીવટી તંત્રની હાજરીમાં ક્યાંક ને ક્યાંક બનતી હતી. છતાં પણ પોલીસ તંત્ર, એટલા લોકો આવ્યા, બોગસ કરવાનો પ્રયત્ન થયો, છતાં પણ પોલીસ એમને મોક બનીને જોતી હતી. એમને અંદર આવવા દીધા. આવવા શું કામ દીધા? કારણ કે જો એ અહીંયાના મતદાર ન હોય, ચૂંટણી એજન્ટ ન હોય તો એને અંદર આવવાનો કોઈ અધિકાર જ નથી ને અંદર આવવા ન દેવા જોઈએ. છતાં પોલીસ એ અંદર આવવા દીધા. મતદાન મથક સુધી પહોંચી ગયા, બોગસ કરવાનો પ્રયત્ન કર્યો, બૂથ એજન્ટને ડરાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં સુધી તમામ વસ્તુઓ જે છે એ ચાલતી રહી. એ પછી પોલીસને 100 નંબર, અમારા જે બૂથ એજન્ટ છે એમને 100 નંબરમાં ડાયલ કર્યો અને અમને જાણ કરી. એ પછી પોલીસ ત્યાં થોડા સમય પછી 10-15 મિનિટ પછી પહોંચી. પણ પોલીસ ત્યાં પહોંચ્યા ત્યારે પણ 10-15 ગાડીઓ ત્યાં ઉપસ્થિત હતી. હવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં એ છે કે પોલીસ ત્યાં ઉપસ્થિત હતી ત્યારે પણ એ લોકો ત્યાં હતા, ઉપસ્થિત હતા, અને એ સમયે પોલીસે હકીકતની અંદર એ બહારથી આવેલા લોકોના તમામ કાર્ડ ચેક કરવાની જરૂર હતી. એમના આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંના છે, એમની
રેસિડન્સ ક્યાંનું છે આખું ચેક ડોક્યુમેન્ટ કરવાના જરૂર હતી. અને જો એ વિસાવદર વિધાનસભાની બહારના લોકો હોય તો એમને તાત્કાલિક ધોરણે નિયમ અનુસાર જાહેરનામા મુજબ એમને બહાર કાઢવાની જરૂરિયાત હતી. પણ પોલીસે આવું કાંઈ ન કર્યું. પોલીસે માત્ર ને માત્ર એ લોકોને ત્યાંથી દૂર કરવાનું કામ કર્યું. તો હવે